लास्ट लेक्चरनी अंदर આપણે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું સુરેખ પથ પર ગતિ, જેમાં ગતિ એટલે શું પહેલાં આપણે એવી વાત કરી કે કોઈ પણ પદાર્થ છે એ ગતિમાં છે એવું ક્યારે કહેવાય? જ્યારે બે પદાર્થ હોય તો સમયની સાથે જો એક પદાર્થ છે એનું સ્થાન બીજા પદાર્થની સાપેક્ષે બદલાય છે તો એનો અર્થ કહી શકાય કે એ પદાર્થ ગતિમાં છે. બીજો એક શબ્દ આપણે એ વાત કરી કે કણ એટલે શું? તો કણ એટલે કહી શકાય દળ ધરાવતો બિંદુવત પદાર્થ, એને આપણે કણ તરીકે ઓળખીએ છીએ, જેની ગતિ વિશેની આપણે ચર્ચા કરીએ છીએ. અને એનું જે વિજ્ઞાન છે એ આપણે ગતિ વિજ્ઞાન અને શુદ્ધ ગતિ વિજ્ઞાન આ બે ભાગ આપણે એના પાડ્યા હતા. બીજી આપણે વાત કરી ખાસ નિર્દેશ ફ્રેમ વિશે કે નિર્દેશ ફ્રેમની જરૂર કેમ પડી? કારણ કે આપણે કોઈ પણ પદાર્થ અથવા કણનું સ્થાન દર્શાવવું હોય તો એના માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે. તો નિર્દેશ ફ્રેમ આપણે કઈ રીતે લઈએ છીએ? તો આપણી જે યામાક્ષ પદ્ધતિ છે એક્સ વાય અને ઝેડ, એનું જે ઉગમ બિંદુ છે એને આપણે જે સાપેક્ષ જે બિંદુ છે એ રીતે આપણે એને સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ અને એની સાપેક્ષે આપણે કોઈ પણ પદાર્થનું સ્થાન અથવા તો કોઈ પણ કણનું સ્થાન છે એ આપણે દર્શાવતા હોઈએ છીએ. એટલે તમે ત્યાં આગળ કોઈ પણ પદાર્થનું સ્થાન યામાક્ષ પદ્ધતિમાં ઉગમ બિંદુની સાપેક્ષે દર્શાવો છો. જો તમને એની સાથે સાથે સ્થાનની સાથે સાથે જો સમય પણ દર્શાવવો હોય તો એ નિર્દેશ ફ્રેમમાં ઘડિયાળ મૂકી દો તો એ સમય પણ તમને ત્યાં દર્શાવી શકે. પછી બે મેઇન રાશિની વાત કરી, એક હતી પથ લંબાઈ અને બીજું હતું સ્થાનાંતર. બંને વચ્ચે મોટો ફરક એ હતો કે પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. જ્યારે પથ લંબાઈ કહીએ તો એ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર સદિશ રાશિ છે. પથ લંબાઈનું મૂલ્ય હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અથવા શૂન્ય પણ હોઈ શકે. આટલી બાબતો તમારા બધાના મગજમાં હશે જ. હવે આજે આપણે નેક્સ્ટ ટોપિક પર જવાના છીએ, જેનું નામ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. જો અગાઉ આપણે જે વાત કરી, જ્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ પદાર્થના સ્થાનમાં સમય સાથે થતો ફેરફાર, બરાબર? તો એ જે સ્થાનમાં થતો ફેરફાર છે એને આપણે સ્થાનાંતર નામ આપ્યું અને પદાર્થ જે છે એણે કાપેલું કુલ અંતર એને આપણે પથ લંબાઈ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે તો એ ફેરફારનો સમય દર, સમજો શબ્દ, જે સ્થાનમાં થતો ફેરફાર છે એનો સમય દર પણ આપણે ધ્યાનમાં લઈએ તો ત્યારે આપણે બે રાશિ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એક છે ઝડપ અને બીજી છે વેગ. તો અહીંયા આગળ બંને વચ્ચેનો ડિફરન્સ પહેલાં સમજીએ કે ઝડપ અને વેગ બે વસ્તુ શું છે એ પહેલાં સમજો. જુઓ, મેં એવું કીધું સમય દરને ધ્યાનમાં લેવાનો છે. એટલે દાખલા તરીકે આપણે એવું કીધું કે પદાર્થ અહીંયા આગળ અત્યારે હાલ ઉગમ બિંદુ પર છે, એટલે 0 સ્થાન પર છે. ત્યાંથી ધારો કે એવું થાય છે 5 મિનિટ પછી એ પદાર્થ x બરાબર 200 મીટર આગળ પહોંચે છે. તો એના સ્થાન જે છે એ 0થી ક્યાં પહોંચ્યો? 200 આગળ પહોંચ્યો. તો એણે કાપેલું ટોટલ અંતર 200 મીટર અને એણે લીધેલો સમય શું? 5 મિનિટ, બરાબર? તો આવું કહી શકાય. તો સમય સાથે એના સ્થાનમાં શું ફેરફાર થયો? તો આપણે આ ભાગાકાર કરીએ તો એના સમય સાથે શું ફેરફાર છે એ ફેરફાર આપણને મળી શકે. તો એ જવાબ શું થશે? 40 મીટર પર મિનિટ. એટલે 1 મિનિટમાં 40 મીટર જેટલું એ ખસે છે, આવું પણ આપણે વિચારી શકીએ. તો આનો અર્થ એવો થાય કે જો આપણે એના સ્થાનમાં થતો જે ફેરફાર છે એ ફેરફારનો સમય દર ધ્યાનમાં લઈએ તો આપણે બે રાશિ વ્યાખ્યાયિત કરી શકીએ. એક છે ઝડપ અને બીજી છે વેગ. બંનેમાં તફાવત ક્યાં આવશે? જુઓ, જેવી રીતે પથ લંબાઈ અને સ્થાનાંતર છે એ પથ લંબાઈ અદિશ રાશિ છે તો સ્થાનાંતર સદિશ રાશિ છે, એવી જ રીતે ઝડપ જ્યારે વ્યાખ્યાયિત કરો છો ત્યારે ઝડપ બરાબર તમે એવું લખી શકો પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર. એટલે આપણે આવું સૂત્ર પણ લખી શકીએ, અંતર ભાગ્યા સમય. એટલે આપણે શું કહી શકીએ? એટલે કે ઓરિજિનલી કાપેલું અંતર એનો મતલબ પથ લંબાઈ પણ કહીએ છીએ ને, એટલે પથ લંબાઈ ભાગ્યા સમય પણ લખી શકાય. તો આવું હું છેદને એકમ કહીને બોલું તો એવું બોલાય પદાર્થે એકમ સમયમાં જેટલું અંતર કાપ્યું એને એની ઝડપ કહી શકાય.
એકમ સમયમાં કાપેલા અંતરને આપણે એની ઝડપ કહી શકીએ. અને એનો એકમ બનાવવો હોય તો અંતરનો એકમ મીટર અને સમયનો સેકન્ડ, એટલે એનો SI એકમ થશે મીટર પર સેકન્ડ. સામાન્ય રીતે આપણે વ્યવહારમાં જે ઉપયોગ કરીએ છીએ એ એકમો કિલોમીટર પર કલાકમાં લઈએ છીએ. દાખલા તરીકે હું તમને પૂછું કે તમારી જો ઝડપ પૂછી હોય તો નોર્મલી તમે એવું બોલો કે 60ની ઝડપ છે. 60ની એટલે શું? એનો અર્થ એવો થાય 60 કિલોમીટર પર કલાક. તમે તમારા બાઇકમાં અથવા કારમાં તમે જોયું હશે કે જે પેલું સ્પીડોમીટર છે તો એ દર્શાવે છે, ત્યાં એકમ લખ્યો હશે કિલોમીટર પર કલાક. એટલે તમારી જે સ્પીડ તમે જે બોલો છો ને એ કયા એકમમાં છે? ત્યાં કિલોમીટર પર કલાક. એટલે તમે જો એમ કહો ને કે 60 કિલોમીટર પર કલાક છે, આનો અર્થ એવો થાય 1 કલાકમાં, પર કલાક એટલે 1 કલાકમાં 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે એવો અર્થ લઈ શકાય. બરાબર? તો આ ખાલી સામાન્ય માહિતી હતી. પણ અહીંયા આગળ આપણે આના પર વાત કરીએ કે ઝડપ એટલે કાપેલું અંતર ભાગ્યા સમય. એ ગુણોત્તરને આપણે ઝડપ તરીકે ઓળખીએ છીએ. જો મારે સરેરાશ ઝડપ કહેવું હોય તો હું સરેરાશ ઝડપ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકું? તો સરેરાશ ઝડપ એટલે એવું બોલાય કે કોઈ પણ પદાર્થે કાપેલું કુલ અંતર અને એના માટે એણે લીધેલો કુલ સમય, આ જે ગુણોત્તર છે એને એની સરેરાશ ઝડપ કહી શકાય. જો કાપેલું કુલ અંતર ભાગ્યા કુલ સમય કેમ કહું છું? દાખલા તરીકે કોઈક પદાર્થ છે એ અહીંયા આગળથી ગતિની શરૂઆત કરે છે, આ બિંદુ આગળથી, અને એ ગતિ કરતાં કરતાં ધીરે ધીરે આગળ વધે છે. અને ધારો કે એવું થયું કે એણે ટોટલ જે છે એ 200 કિલોમીટર અંતર કાપ્યું. એટલે કુલ અંતર એણે જે કાપ્યું, ભલે ને ગમે તે માર્ગે ગયો, આમ ગયો, ગમે તે માર્ગે ગયો હોય, પણ એણે ટોટલ 200 કિલોમીટર અંતર કાપ્યું. તો કાપેલું કુલ અંતર શું કહેવાય? 200 કિલોમીટર. બરાબર? અને ધારો કે આટલું અંતર કાપવા માટે એણે લીધેલો સમય હતો 5 કલાક. એને આટલું અંતર કાપવા માટે એણે 5 કલાકનો સમય લીધો. તો આ કાપેલું કુલ અંતર ભાગ્યા કુલ સમય કરો તો તમારો જવાબ શું આવશે? 40 કિલોમીટર પર કલાક. તો એની સરેરાશ ઝડપ 40 કિલોમીટર પર કલાક કહેવાય. સરેરાશ એટલા માટે બોલીએ છીએ કે આનો અર્થ એવો નથી કે એ કન્ટિન્યુઅસ 40ની જ ઝડપે, 40 કિલોમીટર પર કલાકની જ ઝડપે ચાલે છે, એવું નહીં. કોઈક જગ્યાએ ભીડવાળો રસ્તો હોય તો એની ઝડપ ઓછી પણ હોઈ શકે. કોઈક જગ્યાએ કોઈ ટ્રાફિક નથી અને એવો ખુલ્લો રસ્તો છે તો એની ઝડપ વધારે પણ હોઈ શકે 40 કરતાં. પણ એની જો હું એવરેજ કાઢું છું, સરેરાશ લઉં છું, તો એ સરેરાશ શું કહી શકાય? 40 કિલોમીટર પર કલાક. એટલે કે આ રીતે આપણે સરેરાશ ઝડપ નક્કી કરી શકીએ. કાપેલું કુલ અંતર અને એના માટે લીધેલો કુલ સમય, આ ભાગાકાર કરો તો તમને એની મદદથી જે તે પદાર્થ છે એની સરેરાશ ઝડપ મળી શકે છે. તો આની મદદથી આપણે કહી શકીએ કે સરેરાશ ઝડપ એક તો કેવી રાશિ છે? અદિશ રાશિ. કારણ કે ઝડપ શોધવા માટે તમે સૂત્ર શું લીધું? પથ લંબાઈ ભાગ્યા સમય. તો પથ લંબાઈ કેવી રાશિ હતી? અદિશ. તો અદિશ રાશિ છે માટે પરિણામી ઝડપ પણ કેવી રાશિ બનશે? અદિશ. એટલે જો આપણે માત્ર સમય દર ધ્યાનમાં લીધો છે, પદાર્થના સ્થાનમાં જે ફેરફાર થાય છે એનો માત્ર સમય દર જ ધ્યાનમાં લઈએ, એનું મૂલ્ય જ ધ્યાનમાં લઈએ તો આપણે ઝડપ વ્યાખ્યાયિત કરી શકીએ. બીજી વાત કહી દો, જો આપણે દિશાને પણ ધ્યાનમાં લઈએ તો ત્યારે આપણે વેગ વ્યાખ્યાયિત કરીએ છીએ. તો અહીંયા આગળ હું હવે સરેરાશ વેગ અને વેગ વિશે વાત કરું. તો વેગ એટલે શું? તો વેગ એટલે આવું આપણે બોલી શકીએ, સ્થાનાંતર ભાગ્યા સમય. એટલે જુઓ આનો અર્થ શું થયો? સ્થાનાંતરનો મતલબ શું? પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, અને એ ફેરફારનો હું સમય દર લઉં તો એને આપણે વેગ તરીકે ઓળખીએ છીએ. એટલે જ્યારે આપણે વેગ બોલીએ છીએ તો સ્થાનાંતર સદિશ રાશિ છે માટે વેગ પણ સદિશ રાશિ થશે. અને આનો SI એકમ કેવો હોય? તો સ્થાનાંતરનો એકમ મીટર અને સમયનો સેકન્ડ, એટલે વેગનો એકમ મીટર પર સેકન્ડ કહી શકાય. અને આપણે સામાન્ય રીતે કયા એકમનો ઉપયોગ કરીએ છીએ? વ્યવહારમાં કિલોમીટર પર કલાકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ રીતે આપણે વેગને વ્યાખ્યાયિત કરી શકીએ. સેમ જેમ ઝડપ માટે કીધું એ જ રીતે મારે સરેરાશ વેગને પણ વ્યાખ્યાયિત કરવો હોય તો આ જ રીતે કહી શકાય કે પદાર્થનું એ કરેલું સ્થાનાંતર ભાગ્યા સમય. કેમ આપણે આવું કહીએ છીએ આના માટે, બંને માટે? એનું કારણ છે કે સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છે. એટલે ત્યાં આપણે માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાનને જ ધ્યાનમાં લેતા હોઈએ છીએ. જ્યારે સરેરાશ લઈએ
ત્યારે સમય જે છે એ કુલ સમય જે હોય એ ધ્યાનમાં લેવાનો હોય. તો આ રીતે આપણે વેગ અને સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરી શકીએ. જેવી રીતે આપણે કીધું કે પથ, જ્યારે સૂત્ર લખ્યું મેં આવું લખ્યું કે ઝડપ બરાબર આવું લખીએ છીએ અંતર ભાગ્યા સમય અથવા પથ લંબાઈ ભાગ્યા સમય. તો પથ લંબાઈ હંમેશા ધન જ હોય, એનો અર્થ કે ઝડપ પણ હંમેશા કેવી હોય? ધન જ હોય. જ્યારે વેગની વાત કરીએ છીએ ત્યારે સ્થાનાંતરના સંદર્ભમાં યાદ કરો, સ્થાનાંતરની કિંમત કેવી હોઈ શકે? ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. તો એ જ રીતે વેગ પણ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. તો આટલી બાબત તમે ધ્યાનમાં રાખજો. અને કઈ રીતે આ કોઈક વખતે ઝડપ અને વેગ સરખા પણ મળી શકે? સીધું કારણ છે, લાસ્ટ લેક્ચરમાં આપણે કીધું હતું કે પથ લંબાઈ અને સ્થાનાંતર ઘણીવાર સરખા હોય છે, હે ને? જેટલી પથ લંબાઈ હોય એટલું જ જો સ્થાનાંતર હોય, તો આ બંને પદ જો સરખા હોય અને સમય પણ સરખો લઈએ તો ઝડપ અને વેગ સરખા મળી શકે. બરાબર? થોડુંક આગળ આપણે ઉદાહરણ લઈને પણ સમજીશું, એટલે તમને થોડીક વધારે ખ્યાલ આવશે. બરાબર? તો અહીંયા આગળ પહેલાં આટલી વસ્તુ હતી. હવે એને લગતું હું કંઈક ઉદાહરણ લઉં તો તમને વધારે ખ્યાલ આવશે. ધારો કે મારી પાસે એક આવો આલેખ છે. આપણી ટેક્સ્ટબુકની અંદર પણ આ જ આલેખ આપેલો છે, એની જ હું અહીંયા ચર્ચા કરું છું કે અહીંયા આગળ એક્સ અંતર વિરુદ્ધ સમયનો આપણને એક આલેખ આપેલો છે. આલેખ જે છે એ કંઈક આવી રીતે આપણને દર્શાવ્યો છે. બરાબર? અહીંયા આગળ જે છે એ આલેખની અંદર કંઈક એવું કહેવા માંગે છે, અહીંયા આગળ સમય બધા આપ્યા છે, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3, 4, 5 આવી બધી કિંમતો તમને આપી છે, 6, 7, 8, 9, 10. બરાબર? એનો હું ઉપયોગ કરી અને આલેખની અંદર દર્શાવું. તો ધારો કે આપણે કંઈક આવી વાત કરવી છે હાલ કે જ્યારે t બરાબર 5 સેકન્ડ હતો, t બરાબર 5 સેકન્ડ હોય ત્યારનું સ્થાન અને t બરાબર 7 સેકન્ડ છે ત્યારનું સ્થાન. આ જે સમય છે એને હું t1 નામ આપું અને t2 નામ આપું તો આટલો સમયગાળો ડેલ્ટા t કહી શકાય. એવી રીતે આ જે સ્થાન છે આ x1 અને x2 હોય તો આ બે સ્થાન છે એને આપણે ડેલ્ટા x કહી શકીએ. બરાબર? આ જે બિંદુઓ છે એના નામ હું આપી દઉં. આ p1 છે અને અહીંયા આગળ જે સ્થાન છે એ p2 છે. બરાબર? આ થોડોક આપણે વક્ર હજી દોરીએ તો આપણને ખ્યાલ આવશે. ઓકે, તો આવી રીતે આપણને સ્થાન આપ્યા છે. અહીંયા આગળ જો મારે એવું કહેવું હોય કે આ કિસ્સાની અંદર અહીંયા આગળ તમે જોઈ શકો છો બે સ્થાન છે x1, x2. સપોઝ x1 બરાબર 10 મીટર છે અને x2 છે એ કંઈક હું આશરે વેલ્યુ લઈ લઉં છું 27.6 મીટર. બરાબર? અહીંયા આગળ બીજી પણ કિંમતો દર્શાવેલી હોઈ શકે, પણ હાલ મારે આટલી કિંમત સાથે જ મતલબ છે એટલા માટે મેં અહીંયા આગળ આ રીતે સૂત્ર લખેલું છે. હવે તમે જુઓ કે આ જે આપણે લખ્યું એ પ્રમાણે જો મારે સરેરાશ વેગ વ્યાખ્યાયિત કરવો હોય તો સરેરાશ વેગ આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો જુઓ અહીંયા આગળ સરેરાશ વેગ બરાબર આપણે એને v આવી રીતે દર્શાવીએ છીએ. તો એનું સૂત્ર શું થાય? સ્થાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લખી શકાય. ડેલ્ટા એક્સ એટલે હું x2 માઇનસ x1 લખું અને ડેલ્ટા ટી એટલે t2 માઇનસ t1 લખી શકાય. હવે જુઓ અહીંયા આગળ x2 એટલે 27.6 છે, બુકમાં 27.4 કે કોઈ પણ વેલ્યુ હોઈ શકે. x1 બરાબર 10 છે, છેદમાં t2 એટલે 7 મૂકશો અને t1 એટલે 5 મૂકો. તો તમારો જે જવાબ છે 10 બાદ કરો એટલે શું આવશે? 17.6 અને ભાગ્યા 2. તો 2 થી ભાગ ચાલે એટલે 8.8 આવ્યો આશરે આન્સર મીટર પર સેકન્ડ. તો આ રીતે જે છે અહીંયા આગળ તમારો જે જવાબ છે 8.8 મીટર પર સેકન્ડ આવ્યો. એટલે કે અહીંયા આગળ એની સરેરાશ જે વેગ છે એ 8.8 મીટર પર સેકન્ડ છે એમ કહી શકાય. અને નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને શીખવાડીશ કે કોઈ પણ આલેખ છે તો એ આલેખનો ઢાળ કઈ રીતે નક્કી થાય અને ઢાળ પરથી કઈ રીતે આપણે વેગની કિંમત શોધી શકીએ. તો અહીંયા આગળ હું હાલ એટલું કહી દઉં કે હું p1 અને p2 ને જોડું તો આ જે સીધી રેખા બની આટલી, આ જે સીધી રેખા બને છે તો p1 અને p2 ને જોડતી આ જે રેખા થઈ એ રેખા એ આલેખનો ઢાળ દર્શાવે છે. તો આ જે સુરેખ રેખાનો જે ઢાળ હોય એ ઢાળ એ જ આપણા કિસ્સામાં સરેરાશ વેગ કહી શકાય.
તો આ રીતે આપણે સરેરાશ વેગનું મૂલ્ય નક્કી કરી શકીએ. એટલે આલેખ પરથી તમે શું કર્યું, અહીંયા સરેરાશ વેગ શોધવા જે કોઈપણ બે બિંદુ પસંદ કર્યા અને એને અનુરૂપ જે સમય હતા એ પસંદ કર્યા અને એની મદદથી તમે સરેરાશ વેગ અહીંયા આગળ નક્કી કરી શકો છો. હવે હું બીજું કોઈક ઉદાહરણ લઉં, તમને થોડુંક આના કરતાં પણ વધારે ખ્યાલ આવે એટલા માટે. દાખલા તરીકે અહીંયા આગળ મારી પાસે એક આવી સ્થિતિ છે. આપણે અહીંયા આગળ આવી રીતે એક એક્સ અક્ષ દર્શાવી શકીએ, કારણ કે હાલ આપણે એક પરિમાણમાં ગતિની વાતો કરી રહ્યા છીએ. તો અહીંયા આગળ આ એક્સ અક્ષ છે અને એના ઉપર હું અલગ અલગ સ્થાન દર્શાવું છું. દાખલા તરીકે મારી પાસે કોઈ કાર છે, એ અહીંયા આગળ ગતિ કરે છે. ધારો કે આ સ્થાન O છે, હું 0 આવા બધા સ્થાન લઈ લઈએ મીટરમાં, અને આની આ બાજુની કિંમતો કેવી હોય, માઇનસમાં હોય, -20, -30. એટલે આ બાજુની જે અક્ષ છે એને આપણે ઋણ એક્સ અક્ષ તરીકે લઈએ છીએ. તો આવી રીતે મેં બધા સ્થાન દર્શાવ્યા છે. અહીંયા આગળથી મારો પ્રશ્ન આવો છે કંઈક કે t બરાબર 0 સમયે કોઈક કાર છે, એ અહીંયા આગળ હું કોઈક સ્થાન દર્શાવું છું, આને O નામ આપું, આને A નામ આપું. તો કાર છે એ કોઈક સ્થાન A ઉપર છે, ત્યાંથી એ ગતિ કરે છે અને શું કરે છે, એ B બિંદુ કોઈક દર્શાવી દો, એ B બિંદુ પર જાય છે અને પછી ત્યાંથી 2 કલાકમાં ફરીને પાછી C ઉપર આવે છે. એટલે કે અહીંયા આગળથી એવું થયું કે A ઉપરથી ગતિની શરૂઆત કરી, B ઉપર જાય છે અને B ઉપરથી ફરી અને પાછી, ધારો કે અહીંયા હું C બિંદુ કહું તો અહીંયા આગળ C આગળ એ પાછી કાર આવે છે. પહેલાં આમ ગઈ, A થી B ગઈ અને પછી ક્યાં આવે છે, B થી C આગળ આવે છે અને એના માટે એ 2 કલાકનો સમય લે છે. તમને એમ કહે છે કે આ ટોટલ જે 2 કલાક થયા, ટોટલ સમય બરાબર, કે એણે ગતિની શરૂઆત ક્યાંથી કરી, A ઉપરથી. t બરાબર 0 સમયે ક્યાં છે, A ઉપર છે. A ઉપરથી ગતિની શરૂઆત કરે છે, B ઉપર જાય છે, B ઉપરથી ફરીને પાછી C ઉપર આવે છે અને આના માટે ટોટલ ટાઈમ લે છે 2 કલાક. 2 કલાકનો જો એ સમય લે તો મારે શોધવું છે શું, કે એની સરેરાશ ઝડપ શું હશે અને સરેરાશ વેગ શું હશે. આ 2 રાશિ વિશે મારે વાત કરવી છે. જુઓ, પહેલાં આપણે સરેરાશ ઝડપની વાત કરીએ તો સરેરાશ ઝડપ આપણે કઈ રીતે શોધી શકીએ, તો આવું લખું, સરેરાશ ઝડપ બરાબર, આવું લખાય, પથ લંબાઈ ભાગ્યા સમય. ચલો યાદ કરો, પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. તો આપણી કાર ક્યાં જાય છે, A થી B જાય છે અને પછી B થી C આવે છે અને સમય તો તમને ખબર છે કેટલો લીધો છે એણે, 2 કલાક. ચલો A થી B જાય, A થી B જાય એટલે અહીંયા 20 થી 80 જાઓ એટલે ટોટલ અંતર શું થયું, 60 થયું બરાબર. અને પછી આ 80 છે, આ 40 છે એટલે એ 40 થશે, એટલે છેદમાં 2. તો તમારો જવાબ શું થયો, 100 ભાગ્યા 2. એટલે એવું લખી શકાય 50, અહીંયા કિલોમીટર કરી દઈએ, થોડું વધારે સારું લાગશે, 50 કિલોમીટર પર કલાક, હે ને. તો એનો અર્થ એવો થયો કે આપણી જે કાર છે એની સરેરાશ ઝડપ થઈ 50 કિલોમીટર પર કલાક. ઓકે, હવે એ જ રીતે જો મારે શોધવો હોય સરેરાશ વેગ, તો સરેરાશ વેગ કઈ રીતે મળે, તો શું સૂત્ર લખીશું, એણે કરેલું સ્થાનાંતર અને એના માટે લીધેલો સમય. સ્થાનાંતર એટલે અંતિમ ઓછા પ્રારંભિક. જુઓ, અંતિમ સ્થાન C છે બરાબર અને પ્રારંભિક સ્થાન કયું હતું, A હતું. તો જુઓ, અંતિમ સ્થાન C છે તો C શું છે, 40 છે, 40, અને A શું છે, 20 છે બરાબર, અને સમય 2 કલાક છે. તો આ ભાગાકારનો જવાબ શું આવશે, 20 ભાગ્યા 2 એટલે 10. તો શું કહી શકાય, એનો સરેરાશ વેગ કેવો મળ્યો, 10 કિલોમીટર પર કલાક. તો અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ કે સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ કરતાં કેવું મળ્યું, વધારે. તો ઘણી વખતે બંને સરખા પણ મળી શકે અને અહીંયા આગળ આ કિસ્સામાં આપણે જોયું તો સરેરાશ ઝડપનું મૂલ્ય કેવું છે, સરેરાશ વેગ કરતાં વધારે છે એમ કહી શકાય. જુઓ, જવાબ પ્લસમાં આવે એનો અર્થ એવો થાય કે કારનો સરેરાશ વેગ ધન x દિશામાં છે. વેગ જે છે એ કઈ દિશામાં છે, પ્લસમાં જવાબ આવે, કારણ કે વેગ સરેરાશ પ્લસ મળ્યો, પ્લસ મળે છે એનો અર્થ કે કારનો વેગ છે એ ધન x દિશામાં છે. હવે હું બીજી વાત કરું કે જો કાર એવું થાય કે 3 કલાકમાં A, B, C પછી O માર્ગે આવે છે બરાબર, ક્યાં જાય છે, A થી ક્યાં જાય છે, B
માર્ગ લખું, એ ત્યાંથી બી, ત્યાંથી સી અને ત્યાંથી ઓ માર્ગે જાય છે, તો આ માર્ગ માટે પણ આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બે રાશિ શોધી કાઢીએ. ચલો તમે જાતે પણ ટ્રાય કરી શકો છો. સમય મેં કીધો તમને 3 કલાક, તો 3 કલાક લઈએ તો જુઓ ને, ટી બરાબર 3 કલાક લઈએ તો પહેલાં હું સરેરાશ ઝડપ શોધું તો આપણે શું કીધું, એથી બી જવાનું છે, પછી બીથી સી જવાનું છે અને સીથી ઓ આવવાનું છે અને છેદમાં શું લેવાનો છે, સમય. ચલો એથી બી જાઓ, એથી બી એટલે શું ડિફરન્સ છે, આ 60, 20થી શરૂ થયું છે એટલા માટે ગણતરી કરો તો આ ટોટલ 60 થશે. પછી બીથી સી આવો એટલે આ 40 કિલોમીટર થાય અંતર, અને સીથી ઓ આવો, સીથી ઓ એટલે ફરી પાછું બીજું 40 અને છેદમાં સમયગાળો શું લીધો આપણે, ધારો કે 3 કલાક, તો શું જવાબ થશે 140/3. કેલ્ક્યુલેટર લઈને ગણો તો તમારો જવાબ શું આવે છે, 140/3 કરું તો મારો જે જવાબ છે એ લગભગ મને મળે છે 46.6, 46.6 કિલોમીટર પર કલાક. બરાબર. હવે એ જ રીતે આ જ માર્ગ માટે આપણે સરેરાશ વેગ પણ ગણી લઈએ. તો જુઓ ને, સરેરાશ વેગ ગણવો હોય તો હું શું કરીશ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક. જુઓ આ માર્ગમાં અંતિમ સ્થાન ઓ છે, પ્રારંભિક એ છે, તો અંતિમ સ્થાન ઓ એટલે 0 સ્થાન છે, માઇનસ પ્રારંભિક જે છે એ હતું, એ એટલે 20 છે, તો 20 અને છેદમાં કેટલો સમય થયો, 3, તો જવાબ શું આવશે, માઇનસ લગભગ 6.66 આવવો જોઈએ કિલોમીટર પર કલાક. બરાબર. તો જોઈ શકો છો તમે અહીંયા આગળ કે સરેરાશ વેગનું મૂલ્ય ઋણ મળ્યું. એનો અર્થ એવો થયો કે વેગ ઋણ મળે છે, એટલે એનો અર્થ એ થયો કે અહીંયા આગળ વેગ છે એ વેગ કેવો છે, અહીંયા આગળ તો ઋણ x દિશામાં છે સરેરાશ વેગ, એવું આપણે કહી શકીએ. પણ તમે જોયું દર વખતે સરેરાશ ઝડપ તો આપણને ધન જ મળે છે, એટલે કે સરેરાશ ઝડપ છે હંમેશા ધન હશે. બરાબર. પણ સરેરાશ વેગ છે એ ધન અથવા ઋણ પણ હોઈ શકે, જે આપણે આ રીતે નક્કી કરી શકીએ. તો આ એક તમને મેં ઉદાહરણ આપ્યું જેની મદદથી આપણે આ બાબતો સમજી શકીએ છીએ. હવે એ જ વસ્તુ આપણે આલેખની મદદથી પણ દર્શાવી દઈએ. જુઓ, એક્સ વિરુદ્ધ ટીના આપણે અલગ અલગ આલેખો દોરીએ તો આપણે એક લાસ્ટ ટાઈમ પણ આપણે આવા આલેખ દોર્યા હતા કે અહીંયા એક્સ મીટરમાં અને સમય સેકન્ડમાં લઉં. પહેલો મેં ગ્રાફ આવો દોર્યો છે. આ ગ્રાફનો મતલબ એમ થાય છે કે સમય સાથે કણનું સ્થાન બદલાતું નથી. આપણે જ્યારે વેગને વ્યાખ્યાયિત કર્યો ત્યારે આવું લખ્યું હતું Δx/Δt, એટલે સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો છે. તો આમાં તો સ્થાનમાં કોઈ ફેરફાર થતો જ નથી, એટલે Δx 0 છે એમ કહેવાય. પ્રારંભિક સ્થાન પણ અહીંયા જ છે, અંતિમ સ્થાન પણ અહીંયા જ છે, સ્થાન બદલાયું નથી. એનો અર્થ સ્થાનમાં ફેરફાર નથી થયો. એનો અર્થ કે અહીંયા આગળ જે પદાર્થ છે એ સ્થિર છે એમ કહી શકાય. તો જો પદાર્થ સ્થિર હોય તો એના એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આવો બનશે. બીજી વસ્તુ કહું કે અહીંયા આગળ જો હું આવો ગ્રાફ દર્શાવું કે આવો ગ્રાફ છે, તો આ ગ્રાફનો આપણે અર્થ કીધો હતો કે નિયમિત રીતે ગતિ કરે છે પદાર્થ, એટલે સમાન સમયગાળામાં એના સ્થાનમાં સમય જે ફેરફાર છે એ સરખો થાય છે. એટલે કે Δx/Δt આ ફેરફાર કેવો હશે, એક ધારો અચળ. જેટલો પહેલાં ગાળા માટે Δx હશે, લાસ્ટ ગ્રાફ યાદ કરો, આવી રીતે મેં દોર્યા હતા ગ્રાફ. બરાબર. આ સમયગાળો Δt હોય અને આ Δx હોય. પછી એવી જ રીતે હું બીજા બે ગાળા લઈ શકું ને. દાખલા તરીકે આ ગ્રાફ છે તો આમાં બીજો ગાળો Δt હોય તો એને અનુરૂપ અહીંયા આગળ આ Δx લો, તો આમાં પહેલાંમાં જેટલો Δx છે એટલો જ Δx અહીંયા હોય અને આ Δt છે એટલો જ Δt હોય. તો Δx/Δtનો જવાબ પહેલાંમાં જે આવશે બીજામાં એનો એ જ આવશે. તો આ ગુણોત્તર સરખો તો વેગ સરખો થયો. તો અહીંયા આગળ જે છે એ નિયમિત વેગથી, અચળ વેગથી જે છે એ તમારો પદાર્થ ગતિ કરે છે એમ કહેવાય. અને વેગ જે આ દિશામાં છે ગ્રાફ, એટલે વેગ ધન છે એમ કહી શકાય. એની બદલે જો હું આવું ગ્રાફ દોરું ને, આ જ વસ્તુ છે પણ આ ગ્રાફ આવું હોય તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ વેગ છે એ ઋણ દિશામાં છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આગળ ગ્રાફની અંદર મેં તમને દર્શાવ્યું કે વેગ છે એ શૂન્ય, ધન અથવા ઋણ જે છે એ પણ હોઈ શકે. તો આ રીતે આપણે ગ્રાફને અહીંયા આગળ સમજી શકીએ.
હવે હું એક કામ કરું છું, આ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ છે, તફાવત લખું અહીંયા આગળ. જુઓ અહીંયા તફાવત સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચે. પહેલો મુદ્દો કહી શકાય વ્યાખ્યા કે પદાર્થની પથ લંબાઈ અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. કોનો ગુણોત્તર લઈશું? પથ લંબાઈ અને સમયનો. જ્યારે સરેરાશ વેગ એટલે પદાર્થનું સ્થાનાંતર અને એ માટે એણે લીધેલો સમયનો ગુણોત્તર, એને આપણે સરેરાશ વેગ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. આ રાશિ કેવી છે? અદિશ. તો આ રાશિ સદિશ છે. ઝડપ છે એ હંમેશા આપણને ધન જ મળે છે, જ્યારે સરેરાશ વેગ આપણે 3 આલેખ પણ જોયા, એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. હંમેશા આપણે જોયું કે સરેરાશ ઝડપ છે એનું મૂલ્ય સરેરાશ વેગ જેટલું હોઈ શકે, બરાબર, બંને સરખા હોઈ શકે, પણ આના કરતાં તો હંમેશા એ વધારે જ હશે. સરેરાશ વેગ કરતાં સરેરાશ ઝડપનું મૂલ્ય હંમેશા વધારે મળી શકે. બંને સરખા પણ મળી શકે, પણ ઓછું હોઈ શકે નહીં. ઝડપનું મૂલ્ય વેગ કરતાં ઓછું ન હોય, કારણ પથ લંબાઈ આપણે જોયું હતું કે પથ લંબાઈ સ્થાનાંતર જેટલી અથવા તો વધારે હોય છે. જો પથ લંબાઈ વધારે તો ઝડપ પણ વધારે હોઈ શકે, અને પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા તો ઝડપ અને વેગ પણ સરખા. સૂત્ર પરથી જુઓ તો પણ આઈડિયા આવશે. એ જ રીતે સરેરાશ વેગ માટે કેવું હોય તો શું કહેવાય? એનું મૂલ્ય સરેરાશ ઝડપ જેટલું હોય અથવા એના કરતાં ઓછું હોય, પણ એના કરતાં વધારે હોઈ શકે નહીં. તો તમે આ જે છે એ તફાવત ખાસ લખી લેજો. હવે આપણે ઉદાહરણ તરફ જોઈએ. જુઓ ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ નંબર 1 આપ્યું છે 3.1. શું કહે છે એની રકમમાં? તમને ટેક્સ્ટબુકમાં ઉદાહરણમાં એવું કીધું છે કે એક કાર સુરેખ પથ પર ગતિ કરે છે, જેમ કે આપણને આગળ આકૃતિ 3.1માં આપ્યું છે OP, બરાબર, આવી રેખા પર આપ્યું છે. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે અને 6 સેકન્ડમાં P થી Q પાછી આવે છે. પહેલાં O થી P જ ગઈ, જેના માટે 18 સેકન્ડ સમય લીધો, અને પછી P થી Q આવવા માટે 6 સેકન્ડ લે છે. પહેલું કહે છે કે કાર O થી P જાય ત્યારે, અને બીજું O થી P પર જઈ અને Q પર પાછી ફરે ત્યારે એનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. ચલો, પહેલી કન્ડિશનમાં કાર ક્યાં જવાની છે? O થી P. તો આ માટે આપણે ગણતરી કરીએ છીએ તો પહેલું શું શોધવું છે આપણે? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. ચલો, પહેલાં હું સરેરાશ ઝડપ શોધું. તો સરેરાશ ઝડપનો શું મતલબ હતો કે એણે કરેલું કુલ જે છે એ કાપેલું અંતર ભાગ્યા કુલ સમય. તો જુઓ તો O થી P જાય છે, તો O થી P જાય એટલે O થી P સુધીનું અંતર અને ભાગ્યા એના માટેનો સમય. તો જુઓ ટેક્સ્ટબુકની અંદર આકૃતિ 3.1 તમને આપી છે, તો O થી P સુધીનું અંતર હું અહીંયા દોરી દઉં તો તમને થોડુંક ઇઝી પડશે. આ સ્થાન આ રીતે દર્શાવે છે. અહીંયા O થી જ સ્ટાર્ટ કરું. ઓના આમ 0, 40, 80. ઓકે, તો જુઓ અહીંયા આગળ ખાસ જુઓ, O થી P જાય છે કાર, એટલે O થી P જાય એટલે એ કેટલું અંતર કાપશે? 360. આ મીટરમાં છે બધું, તો 360 થયું, બરાબર. અને એના માટે એણે કેટલો સમય લીધો? તો ફરીથી રકમની અંદર જુઓ કે આ કાર 18 સેકન્ડમાં O થી P સુધી જાય છે, તો સમય લખીશું 18 સેકન્ડ. તો અહીંયા આગળ ભાગાકાર તો સિમ્પલ જ છે. શું આવશે? 20 મીટર પર સેકન્ડ. તો પહેલા કિસ્સામાં આપણને સરેરાશ જે છે એ સરેરાશ ઝડપ મળી ગઈ. ઓકે, નેક્સ્ટ કીધું છે પાછું સરેરાશ વેગ પણ શોધો. તો સરેરાશ વેગ મારે જોઈતો હોય તો સરેરાશ વેગ માટે શું સૂત્ર આપણે લખીએ છીએ? એનું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો લખીએ છીએ. સ્થાનાંતર એટલે કઈ રીતે ગણવાનું? અંતિમ ઓછા પ્રારંભિક. તો અંતિમ સ્થાન P છે અને પ્રારંભિક O છે. તો જુઓ અંતિમ સ્થાન Pના આમ 360 છે અને ઓના તો 0 છે અને સમય ફરી પાછો 18 જ છે. તો આપણને આ કિસ્સામાં શું મળ્યું કે અહીં લખી શકો કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને કેવા છે? સરખા છે એમ કહી શકાય. તો પહેલો જે જવાબ છે આપણને આ રીતે મળી ગયો. બીજું કીધું છે, હવે કયો માર્ગ કીધો છે? O થી P જવાનું છે અને P થી Q
ક્યુ માટે ગણતરી કરવાની કીધી છે. ચલો આપણે ગણતા જઈએ. પહેલાં ઓથી પી જવું છે, પછી પીથી ક્યુ. તો પહેલાં હું સરેરાશ ઝડપ શોધું. જુઓ, ઓથી પી જાઓ છો, પછી પીથી ક્યુ જાઓ છો, એટલે આપણે પથ લંબાઈ કઈ રીતે કરશું? સરવાળો ઓથી પીનું અંતર પ્લસ પીથી ક્યુ અને છેદમાં એના માટેનો સમય લેવાનો. ચલો, ઓથી પી જાઓ એટલે 360, બરાબર. અને પીથી ક્યુ એટલે આ પીથી ક્યુ એટલે બાદબાકી કરો, ખબર પડી જાય, 120 થયું. અને સમય શું થયો જુઓ, પહેલું અંતર ઓથી પી સુધી 18 સેકન્ડ લીધું હતું અને પછીનું જે અંતર છે એના માટે એને 6 સેકન્ડ લાગ્યો છે. એટલે ટોટલ શું થાય? છેદમાં 24 થશે. 18 + 6 એટલે 24 લખી શકું. અને ઉપરનો સરવાળો થયો 480, મતલબ કે મારો જવાબ શું મળ્યો મને અહીંયા? 20 મીટર પર સેકન્ડ. આ સરેરાશ ઝડપ થઈ. અને એ જ રીતે હું સરેરાશ વેગ શોધું તો તમને ખ્યાલ છે સરેરાશ વેગને આપણે આ રીતે દર્શાવશું v12 વડે. તો એણે કરેલું સ્થાનાંતર અને છેદમાં એનો સમયગાળો લેવાનો છે. તો જુઓ તો ધ્યાનથી, સ્થાનાંતર કેટલું થયું? તો પ્રારંભિક સ્થાન O છે અને અંતિમ સ્થાન Q છે, એટલે Qના યામ એટલે 240 માઇનસ પ્રારંભિક શું છે? Oના યામ છે 0 અને સમય શું લાગ્યો? આટલો જ, 18 + 6 ટોટલ એટલે 24. એટલે 240 ભાગ્યા 24 મતલબ કે 10 મીટર પર સેકન્ડ. તો અહીંયા આગળ શું કહી શકીએ કે સરેરાશ ઝડપ છે એ કેવી મળી આપણને? સરેરાશ વેગ કરતાં વધારે. તો અહીંયા આગળથી આ ઉદાહરણની અંદર પણ આપણે સાબિત કરી શક્યા કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સરખા પણ હોઈ શકે. અહીંયા મેં એકનું એક લખ્યું છે, બરાબર. અને અહીંયા આગળ જોયું તો ઝડપનું મૂલ્ય કેવું મળ્યું છે? સરેરાશ વેગ કરતાં વધારે. તો આ રીતે થોડીક દાખલાની પ્રેક્ટિસ કરી લેજો. બહુ સિમ્પલ જ વસ્તુ છે, તમને આ આવડી જશે. જ્યારે ઝડપ ગણતા હોય ત્યારે પથ લંબાઈ ધ્યાનમાં લેશો અને જ્યારે સરેરાશ વેગ ગણતા હોઈએ ત્યારે સ્થાનાંતરને ધ્યાનમાં લેવાનું છે. ગણતરીમાં ભૂલ ન થવી જોઈએ. સમય જે છે એ ટોટલ જે ભલે ને અહીંથી અહીંયા ગયો પછી અહીંયા ગયો, પણ સમય તો કુલ જે છે એ જ ગણતરીમાં લેવાનો રહેશે, બરાબર. તો આ રીતે ધ્યાનમાં લઈ અને આ રીતે દાખલો લખી લેજો.